એ ભગવાને ક્યાં મૂકી દીધું હોય છે આડે પાકીટ? હવા ના કરતા મારે પાકીટ ગોતીને રાખજો, ક્યાંય દેખાતું નથી. ભાભી, હા જલ્પા બોલ ને. આજે તમારે છે ને વાડીએ આવવાનું છે મારી સાથે. લે કા વાડી આવવાનું છે? કેમ, તમારે વાડીના કામ કરતા ઝાટકા લાગે છે? જલ્પા શું વાત કરે છે? વાડીના કામ પર ઝાટકા લાગે છે? આ જો આપણે બાઈએ છે ને કામના ભાગલા પાડ્યા જ છે. ઘરનું હંધુય કામ મારે કરવાનું અને ખેતરનું હંધુય કામ તારે કરવાનું છે, તો મને શું કામ ઝાટકા લાગે એમાં? હા, ઘરનું કામ શું હોય? આ રસો પાણી હોય અને હંજારી પોતા હોય બીજું શું? આ વાડીએ એક દી જાવ ને તો ખબર પડે કે આ ખેતીનું કામ કેમ થાય. મને હંધ્યેય ખબર છે. આ બા ને તમે છે ને બે મળી ગયા છે. બોલી લીધું? કહી દીધું કે હજી કઈ તારે બોલવું તો બોલી જા, પછી હું તને જવાબ આપું. હા, બોલવાનું તો ઘણું બાકી છે. મને ખબર છે કે આ બા છે ને તમારું ઉપરાણું તાણે છે, એટલે જ મને છે ને વાડીએ મોકલી દેશે. આ વાહેથી તમારે બેન હાહુ ને જલસા રહે ને એટલે કામ ન કરવું પડે તમારે. બાને છે ને ભગવાને બે આંખું આપી છે, કોળી નથી આપી. તે જોયા કરે, એને દેખાય છે બે આંખુંથી હંધુય. ઓલી કોળિયું હોય ને એ આંખમાં હોય ને તો ના દેખાય. અને રહી વાત ઘરના કામની, હંજવારી પોતાના ઠામડા ન હોય. તારી જાણ ખાતર કહી દઉં છું કે સવારમાં વહેલું ઢોર દોવા, વાહિંદું ઢોર છોડવા, ઢોરને દોવા, એને ખાડુમાં મોકલવા, પછી આ તમારા બધાના ગાહડો એક ગાભા ધોવા, હંધાઈનું શિરામણ કરવું, દાળિયાના રોટલા કરવા, આ હંજવારી પોતા ઓલા મકાને ગાર કરવી, એ કરવા બેહો તો ખબર પડે. અને ઉપરથી ખેતરની કઈ વસ્તુ આવે ને તો એ પણ ઘરે જ રિપેર કરવી પડે છે અમારે, કોઈ બીજું આવીને કરી નથી જાતું. અને ઘરે રહ્યો તો ખબર પડે કે મહેમાન હેમાનના કામ કેટલા થાય. આ મરી મસાલા, પાપડ, કોઈ આવે ચા પાણી કરીને દેવા. હા, રોજ આટલું જ કામ હોય છે એમ? રોજ મહેમાન આવે છે આપણી ઘરે? જો તને ખબર છે કે આપણું ઘર મોટું ખાનદાની ખોયડું છે, એટલે ગમે એ નીકળે ને તો આપણે ઘરે ચા પાણી પીવા આવે છે અને કોઈને ના ન પડે. હા, એટલે મહેમાન આવે ને ચા પાણી બનાવે એટલે બે ઘડી તમારે બેહવા મળે નહીં વાતું કરવા, એટલે આરામ થઈ જાય. જો તારે ખેતર જાવું હોય તો જા, અને ન જા તો કાંઈ નહીં, મને કાંઈ ફરક નથી પડતો એમાંથી. બાકી મહેરબાની કરીને છે ને તું મારી યાર ઝઘડો કરવા ન આવતી. તમે વાડીએ નહીં જાવ ને તો હુંય નથી જવાની, ઈ કહી દઉં છું. કાંઈ એને નહીં. જાવું હોય ઈ જાય. કાંઈ નહીં, નો જાતો. હું તને ક્યાં કહું કે તું વાડીએ જા કે ઘેરે રે, તને મજા આવે એમ કર. હા, હું તો નવરી છું. વાડીનો આખો દી ભેળો મારે કરવાનો. આ તમારી હગી આખો દી છે ને વાડીમાં કામ કરી કરીને કમર ફાટે છે મારી. તો હું એ જ કહું છું કે ઘેરે કામ કરી કરીને છે ને મારા કમર ને બધું ફાટે છે. આ કોક દી ટાંકે પાણી ભરવા જા, ખબર પડે. આખો દીનું પાણી બધું ભરવું પડે. અને હમણાં તો રોજ ગોદડા કેટલા નદીએ ધોવા જાઉં છું. આજે પાણી ને 15 મિનિટ થાય ભરતા. હવે ગોદડા તો કઈ રોજ થોડાક હોય ધોવાના, વરમાં 2 વાર ધોવાના હોય ગોદડા. અને હંજારી પોતા કેટલી કરતી વાર લાગે? આ 10 મિનિટ થાય હંજારી પોતા કરતા, કઈ આખો દી તો ન હોય. જો તારે છે ને મારી યાર કોઈ જાતની ભેજામારી કરવાની જરૂર નથી. તારે જે કેવું હોય ને બાને કહેજે ને મારા દેરને કહેજે, મને તું કાઈ ના કહેતી. અને આ કામના ભાગ છે ને બાઈએ પાડ્યા, મેં નથી પાડ્યા. અને મને હંધીએ ખબર છે તમે જ સડાવ્યા છે ને. સેમ સમજવું એમ સમજ. હું બાને ચડાવતી નથી, હું બાને હારાએ હાચવું છું, એટલે તને દેખાતો નથી. બાને મારી યાર બને છે ને એ તને દેખાતો નથી, પણ બાને ખબર પડે છે કે કઈ વહુ હારી છે ને કઈ વહુ હારી નથી. આહાહા, ઈ કે બાને હું દેખાવ છું, દેખાવ જ ને. આ વાડીએ નો જાવું પડે ને એટલે આ બાને હારી રીતે હાસવો છો કે ગોયડું આઈ ઘરે તો રહેવા મળે. જો સૌથી પહેલા તને જ ઘરે રાખી હતી હો, ત્યારે તને એ ડખો હાલતો હતો કે ભાભી આખો દી ખેતર વયા જાય, મારે એકલીને હંધુય ઘરનું કામ કરવું પડે, તો તને ખેતર આપ્યું. બાઈએ કીધું કઈ વાંધો નહીં જલ્પા, સિગ્ના ઘરનું કામ કરશે, તું ખેતરનું કરશે. તો તને એમાંય દાખલો પડ્યો હવે કે હું એકલી ખેતરનું કામ કરું અને ભાભી તમે બસ ઘરના 2 કામ કરો છો, એટલે તને જોઈએ છે હું. જો ભાભી, તમારે છે ને આટલું બધું મારી સામે બોલવાની જરૂર નથી. તમે જેઠાણી છો ને તો જેઠાણી થઈને રે, મારે હા હું બનવાની કોશિશ કરો માં. તો હું પણ તને ઈ જ કહું છું, દેરાણી છો ને તો દેરાણી થઈને જ રે. તું તો આજકાલની પરણીને આવી, હું 10 વર્ષથી પરણીને આવી, તો અત્યાર સુધી બધું એકલું જ કરતી હતી ને, ખેતરનું કરતી ને ઘરનું કરતી. અને દેરાણી આવે ને દેરાણીની ફરજ હોય કે જેઠાણીને હવે આરામ કરવા દઈએ. જેઠાણી પહેલેથી આવીને કામ કરે ઘરમાં. તો મેં નતું કીધું કે વેલા પરણીને આવી જાવ, મોડા લગ્ન કરીને મેં હમ નતા દીધા તમને. મેં તને હમ નતા આપ્યા કે તું આ ઘરની વહુ બનીને આય, મારા દેરાને પરણીને આય. હા, ઈ તો બધે ખબર પડે છે મને. આ તમારે છે ને વાડીનું કામ કરવું નથી એટલે જ. બાકી આ ઘરની છે ને તમે વહુ છો ને હુંય વહુ છું. બાને છે ને બેને હરખી રાખવી જોઈએ. આ વાડીના કામ હોય ને તો બેને હારે મોકલાય, ઘરના કામ હોય તો બેને હારે રખાય. બાને જઈને કે જા 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 બાપા હે જા બાને. મારે બાને નથી કેવું ને તમને નથી કેવું. હું આજે છે ને વાડીએ નથી જવાની. જો તમે વાડીએ જાવ તો વાડીએ જાય અને ઘરે રહો તો ઘરે રહે. બાકી હું નવરીની નથી એકલો ઢેડા કર્યા રાખું. હા, તારી માએ તાર ગળહુંદી પાઈ હોત ને તો સારું હતું સૈનમી ત્યારે. નગરી રાડું જ નાખતા આવડે, દેકારો બોલાવતા જ.
એ થોડીક ચા કરી દે ને, મારે ગામમાં જવાનું છે. એ તમારી ચા ગઈ તેલ લેવા. હું કઈ નવરીની નથી, ચા બનાવી દે જઈ હોય તે. બધા મને જ કામ ચિંતા રાખે. જાણે હું અહીંયા કામ વાળી કેમ હોઉં? અરે પણ કોણે કીધું તું કામ વાળી છો? તું તો મારી ઘરવાળી છો. આ તમારી લાઈટકી ભાભીને કયો ઈ બધું કરી દે હે. આખો દી ભાભીને વહે વહે પૂછડાની જેમ ફરે. અરે ભાભીની વાહે હું કામ ફરું? હું તો તારો આ શેડો પકડીને ન ફરું. તું મારી ઘરવાળી છો. કોઈ દી એમ કીધું કે તને હું વાંધો છે આ ઘરમાં? હાલે તો હું વાંધો છે? હાલ અટાણે પૂછું, બોલ કેમ રાડું નાખ્યું? આ રોજ હું વાડીએ ઢેલો કરવા જાઉં છું, કોઈ દી ભાભી જાય છે વાડીએ? હે ભગવાન, મતલબમાં તું વાડીએ જાશો એનો ગુસ્સો આવે છે એમ ને? ના ના, મને બીજો ગુસ્સો આવે છે. બીજો કયો ગુસ્સો આવે? એ તંબુરો. અરે આમ જો, આમ નિરાતે હોતે ને વાત થાય હો. આ નિરાયતે કહું, આ ભાભી વાડીએ નથી જતા ને તો હું વાડીએ નહીં જાઉં. સમજાઈ ગયું? આમ જો જલ્પા, મારી વાત સાંભળ. આ ભાભી છે ને લગ્ન કરીને આવ્યા ને એને 10 વર્ષ થયા, અને આપણા લગ્ન છે ને એને ખાલી 2 જ વર્ષ થયા. એટલે જ્યારથી એના લગ્ન છે ને ત્યારથી ભાભી છે ને વાડીએ જાતા, બધું કામ કરતા. એટલે હવે તું આવી એટલે તારો વારો આવ્યો. એટલે મેં કઈ ગુનો કર્યો? એના વેલા લગ્ન થઈ ગયા ઈ. મેં હમ દીધા હતા કે પૈણીને વેલા આવે, એને મોડા કરે ને લગ્ન. હું કામ એને બાએ પૈણાવી દીધી? એવું ન હોય, એ મોટો ભાઈ છે મારથી, તેના લગ્ન વહેલા જ થાય ને એટલે ભાભી વહેલા જ આવે. હું નાનો છું. હું તમને કહી દઉં છું, ભાભી વાડીએ જાહે ને તો જ હું વાડીએ જઈને ઈ ઘરે રહે ને તો હું ઘરે રહીશ. કારણ કે ઈ જેમાં ઘરની વહુ છે ને એમાં હું આ ઘરની વહુ છું. આ તો પછી 60 વીઘા જમીન હાસવશે કોણ? એ જેને હાચવે ને હાચવે, બાકી વેચી મારો. તો વેચી નાખશું તો ખાવું હું ડોહું? ઠોહેરા માંગી માંગીને ખાવાનો વારો આવશે. જે કરવું હોય એ કરો, માગવાય જાજો. બરોબર, ઈ મારે નથી જોવાનું. બાકી થાશે તો આજ વાડીએ જાહે તો જાય, નહીં જાય તો નહીં જાવ. અરે પણ એવું થોડું કરાય. કાં ઈ ઘરે રહે ને કાં તું ઘરે રહે, બેમાંથી એક આમ વારાફરતી કરવું જ પડશે ને. ઈ તો નહીં જ બને. આઈ જાય નહીં બને ને કાઈ લઈ નહીં બને, પછી નહીં બને. જો એવું ન હાલે હો. ભાભી 8 વર્ષ વાડીનું કામ કર્યું જ છે, એટલે તારે વાડીએ તું ના જવાની ના પાડે એમ થોડે. તારે વાડીએ જવું જ પડે ને, કામ જો કરવું જ તમારે પડે. ભાભીનું ઉપરાણું તાણવું તું તો વાંઢું મરે ને, વાંઢું. અરે વાંઢું થોડું રેવાય ગામમાં, અહીંયા બધા વાતું કરે કે આ ફલાણાનો છોકરો વાંઢો રહી ગયો. આ તો તું મળી ગઈ લગ્ન કરી જ લેવાય ને. તો હું છે ને તમારે ન માનવું હોય ને તો હું મારા માવતર વઈ જાય. હા બસ, આજ આવડી ગયું છે. આ કામનો થોડોક બોજો માથા ઉપર આવે એટલે બાંધવાનું થાય ઘરમાં, એટલે એક જ શબ્દ મોઢામાં આવે કે બસ હું મારા પિયર વઈ જાય. વયે જાય અને તેડવાય નો આવતા મને. તો અહીંયા મારે હું આછા ટપાકા ઘડવા? તમારી ભાભી છે ને, કયો છે ને ભાભી બહુ કામ કરે, ભાભીને કહેજો ગરમ ગરમ ખવડાવે. આ તો ઘરે તો ઈ કરશે જ તે, અને ઈ બધા માટે રાંધે છે ને બધુંય કરે જ છે. મૂળ ઉપાધિ છે ને ઈ વાડીની છે, બીજી એકે ઉપાધિ ન. એટલે એમ નહીં, હું વાડીએ જાઉં તો જ કામ થાય એમ. હું ન હોઉં તો વાડીનું કઈ કામ ન થાય. એટલે એનો મતલબ ઈ જ કે વાડીનું કામ હું એકલી જ કરું છું, એટલે જ નથી જાવું મારે. અરે પણ હું આવું છું ને તારી હારે, તું હું કામ એવું કરશો? આ ખોટું. આમ જો તું વાડીએ નથી જાતી ને તો ઘરમાં ઝઘડા થાય, બરોબર? એટલે કહું છું હું તારી હારે. એટલે ઝઘડા મારી હિસાબે જ થાય છે, એમે કહી દીધું ને કે મારી હિસાબે જ બાંધણા, એટલે જ મારા માન ઘરે વહી જાવું. પણ આ તું બધોય ટોપલો ઓળિયો ગોળિયો તને માથા ઉપર લઈને હું કામ બોજો ફરે છે? જે કઈ કહું એ બધું તારી ઉપર જ આવી જાય. આ તમે જ કયો છો કે ઝઘડો નહીં કરવાનો, કામ કરી રાખવાનું, વાડીએ વહી જવાનું. અરે એવું નથી કહેતો હું તને કે વાડીએ વયું જવાનું. હું તારી હારે આવું જ છું. હું તને પ્રેમથી કહું છું જલ્પા, જો વાડીનું કામ નહીં કરીએ ને તો આપણી છે ને આ જમીન છે ને એ ઓલું ખંડેર થઈ જાય. ઓલું કહેવાય ગાયું ને એવું સારવા જાય ને, સરાણ થઈને ઊભું રહે. તો પછી મેં તમને છેલ્લા શબ્દોમાં કહી દીધું, જમીન વેચવી હોય, વાડી વેચવી હોય, તમારે ઘર ખોયડું વેચવું હોય ને તો વેચી મારો. બાકી જો ભાભી વાડીએ જાય ને તો જ હું જાય, ની ઘરે રહે તો હું ઘરે રહે. એકલ વગરની હું વાતે વાતે કહેશો જમીન વેચી નાખો. હું જમીન વેચવા હાટું રાખી હોય બાપ દાદાની? તો મારે ઢેલો કરવાનો એમ તમારો કહેવાનો મતલબ શું છે? મારી માઈ હું કઈ ઢેલો કરવા મોકલીશ? પણ એમ નથી કહેતો તું ઢવડો કરી એકલી. હું આવું છું ને તારી હારે વાડીએ. આ તમારો ડોહો છે ને વાડીએ કામ કરી કરીને મારી કડ ફાટે છે. આ ડોહો મારો ઉપર બેઠો છે ને એને બે આવા દે શાંતિથી. ડોહો સોંટી છે, વાડીએ તો જાવું જ પડે કામ કરવા. હું નહીં જાઉં. જો હું વાડીએ હજી કહી દઉં છું કે જઈશ તો નહીં જ, હું મારા મા બાપની ઘરે વહી જઈશ. બોલો પોહાય છે? રાખવી છે અહીંયા? બોલો, હું કહું એમ થાય તો કયો. તું છે ને વાતે વાતે ધમકી નો માર. બાપની ઘેર જાવ, બાપની ઘેર જાવ. જા વેતી થા, જાવું છે ને તારે બાપની ઘેર જા. હા તો વહી જ જાય, અને તેડવા તો આવતા જ નહીં હો. એ તો મારે કહી દઉં છું, જરૂર પડશે ને તો એ વયો આવે. તારા હાથની સામાન બહુ ભાવે ને એટલે. રમલક નામ હેના રાણી, ધીમા ધીમા હાલો રે. મેના રાણી જેવી જ લાગ્યો હતું. કઈ મેના રાણી? કોની હાટું આ ગીત ગાવશો? મારા હાટું તમે કોઈ દી આવું ગીત ગાતા નથી.
અરે આજ તારા હું તમારી મેના રાણી શું નહીં? કોની હાટું ગાવ છું એટલે તારી હાટું. મારે કોણ બીજી મેના રાણી છે? હે હો, એટલે તમે મને પ્રેમ કરો છો? એ આ પ્રેમ કર્યા વગર લગ્ન કરું તારી યારે? હે તો પ્રેમ કર્યા વગર જ લગ્ન થાય ને. ગૌઠિયાએ વડીલે સોઈ દીધું અને હા પાડી દીધી ને આપણા લગ્ન થઈ ગયા. એટલે એમ કહું છું કે લગ્ન પછી તમે મને પ્રેમ કરવા માંડ્યા હવે? અરે ગાંડી, પ્રેમ તો કરતો જ હોય ને તો કેવી વાત કરીશું તું? હે જો હું તને બહુ પ્રેમ કરું છું. હે અરે તો ગીત તારા હાટું જ ગાતો હતો હું, મારા મલકના. હા તો તમે ધ્યાન કેમ નથી દેતા મારામાં? મને જેમ ભાવે એમ બધાય બોલી જાય તો તમે કેમ કોઈને કંઈ કહેતા નથી? કોણ બોલ્યું તારી સામે? મને કહેતો કોણ બોલ્યું તારી સામે? હા કોણ બોલ્યું? જલપા મને કેવું જેમ ભાવે એમ જ્યારે હોય ને ત્યારે બોયલા કરે છે. એને મહેન્દ્રભાઈ એને કાંઈ કહેતાય નથી. લે એટલે હું કીધું તને? મારો ખેતો કરે જ્યારે હોય ત્યારે કે તમે નકરું ઘરનું કામ કરો, ખેતરનું કામ તમે કાંઈ કરતા નથી. હવે હંધુય તો હું કરું છું. હવે બાઈએ ભાગ પાડી દીધા કે હું ઘરનું કરું ને એ ખેતરનું કરે. તો એને વાદાકોત થાય છે કે તમે ખેતર જાઓ ને તો જ હું ખેતર જાય, બાકી હું ખેતર નહીં જાઉં. મને તો આજે એમ થયું કે એક ફડાકો ફેરવીને ઝીકી દઉં. કેટલું મારી સામું બોલતી હતી. મને તો એમ લાગે કે હું આ ઘરની કામવાળી કેમ હોય એવું મારી યારે કરતી હતી. અરે પણ હું તને શું કહું, હા મેં તને સ્વીટ આપેલી છે ને, તારે જેની યારે જે કરવું એ કરવાનું, કોઈનું સાંભળવાનું નહીં. મેં કીધું છે ને. સિનિયર જે કરવું હોય એટલે એમ પાછું બધારે ન એમ કરાય. આ તો કે ખોટું બોલે તોની વાત છે. તું બધારે થોડું બધાય આપણે, અને બાને પાછું ખબર પડે તો પછી શું થાય? હે આ બા કે ને એટલું કરવાનું. બાએ તને કીધું છે ને હું કોઈ યારે ન બાંધું. તમને ખબર છે ને હું કેટલી સંસ્કારી છું. કોઈ દી કોઈને સામે ઊંચા અવાજે બોલી? તમને કોઈ દી મેં કાંઈ કીધું પ્રાણનાથ? તમને તો મારા ભગવાન માનો છો ને. લ્યો. તમે તો મારા પતિ હા છો. ખબર છે મને. તું બહુ શાંત સ્વભાવની છો. આ તારો મગજ બહુ શાંત છે. તો મને જ ખબર હોય. હું બોલ્યા? મને ખબર છે કે તું કેટલી શાંત છો એમ કહું છું. આમ જો મારી વાત સાંભળ, તને બાએ શું કીધું છે? શું કરવાનું કીધું છે? કાંઈ નહીં. બાઈએ મને એમ કીધું કે તારે ઘરના કામ કરવાના, ઓલીને ખેતરના કામ કરવાના. પહેલાં હું ખેતર જાતી ને તો એમ કહેતી કે મારાથી ઘરનું કામ નથી થતું, કે હું ખેતર જાય. હવે એ ખેતર જાય તો હું ઘરનું કામ કરું. તો કે તમારે આખો દી આરામ જ કરવા, હંધુય કામ હું એકલી જ કરું. પણ તારે કહેવાય ને કે બાએ કીધું છે કે મારે ઘરનું કામ સંભાળવાનું, તમારે ખેતરનું. ભાગ તો પાડી દીધા, પછી એમાં બોલવાનું શું આવે? હું એને બાજુ તો મને કંઈ કહેવો નહીં ને. પણ ખોટી રીતે નો બાંધતી હો. અને બાંધવા તને કોઈ કહી દેવાનું તારે. તારે મેં તને છૂટ આપેલી છે ને. પણ આમ જો આ વાતમાં મને વચ્ચે ન લાવતી કે હું વચ્ચે આવીને. તમારા ઘરવાળા નથી? તમે ચોરીના 4 ફેરા મારી એને નથી ફર્યા? હવે તમે મારો સાથ નહીં આપો તો કોણ આપશે? તમે એમ કીધું મને વચ્ચે ન લાવતી. હા કેમ ના ગમ્યું ઓયડું? ગમ્યું, બહુ ગમ્યું. લઈ લીધો બસ. ના ના રાખ રાખ. ના ના હું આમ ના રાખ, ગમ્યું. પણ હું તને શું કહું, જો હું તને કંઈક કહું પછી ભાઈની યારે ઝઘડો થાય ને, તું મારું નામ વચમાં નાખ તો ખોટું મહેન્દ્રને ખોટું લાગે. ના ના હું એને લાફો મારી લે ને પછી હું એમ કે મારા ધણીએ કીધું કે તને મજા આવે એમ કરવાની, બાકી મને વચ્ચે નહીં નાખતી. અરે ડોબા જેવી એમ ન બોલાય. એમ થોડું મારું નામ દેવાય તો તને ખબર પડી જાય કે મેં સ્વીટ આપી છે. મને વચમાં નહીં રામ. બાકી શિબાવલીને જો હવે મારા હાથમાં આવવા દ્યો. રોવડાવું નહીં ને તો મને કહેજો, ઊભી ઊભી રોવડાવો. એને સમજાઈ દેજો હો કે મારી બાયડી કોણ છે. એનો મગજ ગયો ને તો ક્યાંય ને ક્યાંય મૂકી છે. તમે કહી જ દેજો તમારી ભાષામાં. હા 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 હા, પણ તું ધીમે બોલ ને. મારી સામે તો ધીમે બોલ. હું તારી દેરાણી નથી, તારો ઘરવાળો છું. મારી વાત સાંભળજો. ભૂલાઈ ગયું કા? તમારા ઘરવાળા છો. હું જોરથી બોલું તો તમને કાનમાં દુખવા માંડે, તમને સંભળાય નહીં એવું છે ને. એ તું તારા નાટક બંધ કરીને, તારા નાટક બંધ કર. એમ ધીમે બોલવા નથી કેતો. તો જોરથી બોલું તો તમને વાંધો છે, ધીમે બોલું તો તમને વાંધો. મારે બોલવું કઈ રીતે એ તમે મને કહો નહીં. શાંતિ શાંતિ. ખાનના પડદા ફાટી જાય. આ કાળુભાઈ છે ને જ્યારે ટેમ્પો આવે ત્યાં ફૂલ કરે છે. જો મારી વાત કાળુભાઈ તમને મારો ઘરવાળો ગાળું દે. એલી એ બધાને નો બધું કહી દે ભાઈ. જો મારી વાત તમે જ મને કીધું કે તાર જેન છે કેવું કહી દેવાનું, મને વચ્ચે નહીં લાવવાનો. પણ ઘરની વાત કરું. જો તારે જલપારે જે કરવું એ કહે, પણ મારું નામ નહીં દેતી વચમાં. નકર મહેન્દ્રને મારે ઝઘડો થાય અને બા પાછા મને કાંઈ નહીં, ઝઘડો થાય તો નોખા થઈ જવાનું. આપણે ભેગું રહીને છે. હું તો હાસું કહું ને તો મારે નોખું જ થવું છે. હવે મારે નથી રહેવું આ સિબાવલી ભેગું. હું બોલી તું? હું બોલી? નોખું થવું મારે નથી રહેવું સિબાવલી ભેગું. એ એમ શાંતિ રાખીને નોખું ન થઈ જવાય. એમ હજી તો બા એકલા. બાને હું હાસવી લઈને
બા તો મને બહુ વાલા છે, તમને ખબર છે. હું બાને હું રેડા નહીં મૂકું. પોલીસ સિબાવલી તો મને આજે ના જોઈએ ને કાલે ના જોઈએ મારી ભેગી. મને હંધી ખબર છે એને છે ને એની માં છણાવે એમ કરે છે ઈ. અરે એની માને જે કરવું એ કરે, પણ તું હું કામ આપણા ઘરમાં ઝઘડા ઉભા કરશો? આપણે નો શું કામ થવું ઠીક, છે? એટલે તમને એનું પેટમાં બળે, તમને મારું પેટમાં નથી બળતું કા? બાયડી હું શું કે ઈ છે સોરીના સાર ફેરા તમે એની હારે ફેરા કે મારી હારે ફેરા? હું જેમ કહું ને એમ જ કરવાનું. હું કહું ને હવાર તો હવાર, હું એમ કહું ને હાંસ તો હાંસ, હું એમ કહું ને બપોર તો બપોર. પાણી હોય ને એમ કહું ને કે આ દૂધ છે તોય પી લેવાનું, એમ નહીં કહેવાનું પછી આ પાણી છે. હા વાંધો નહીં, તું કેમ જ તે. હા મેં કોઈ દી કીધું તે કીધું એમ તો કર્યું છે. હા તો કહી દ્યો સિગ્ના, મારી ભૂલ થઈ ગઈ, હવે તારી સામું નહીં બોલું. લે મારી હું ભૂલ થઈ ગઈ તું આમ કરું? મારી સામું બોલે ને તમે અત્યારે. સારું લ્યો, મારી ભૂલ થઈ ગઈ બસ. હવે જો એમ તમારો ઘરવાળો બિચારો કેવો ડાયો છે, એટલે જ તમને વાલા વાલા લાગો. તમને ખબર છે આ તમે મીઠુડા વેડા કરો ને એટલે. હાલો તમે હવે જાઓ, મારે કામ છે, વાડીએ જવું છે, તું જા. પણ જો અને જુઓ કાંઈ નહીં, હાલો જવા આમ દો. જો તું છે ને એને યાર જે કરવું એ કરજે, મારું નામ ન દેતી ખાલી હો. હું એને લાફો મારીને પછી જ કહે તારા જેટે કીધું તારે જે કરવું એ કરજે, મારું નામ ન લેતી. આ જલપા મને તાર જેટે કીધું. હે ભગવાન, આ બાયડી મને કડે સડાઈ દેવાની છે. મારું નામ દેહે તો ડખો થાય મહેન્દ્ર હારે. આ બેઉને મારે કેમ સમજાવવા? જીજ્ઞા ડાય છે ને એને જ બોલાવું અને એને સમજાવું. એ પાછી માને એવી છે. ક્યાં હશે ઈ? એલી જીજ્ઞા, એ જીજ્ઞા, જીજ્ઞા આમ આવતો બટા. હા બા બોલો ને. બટા તું મોટી છો, તું ડાય છો, તો હું તને એમ કહું, હું કામ ઝઘડો કરો છો બેઉ જણા? બા હું ક્યાં ઝઘડો કરું છું? એ નકરો મારો વાદાગોદ જ કર્યા કરે છે. મારી વાત સાંભળો, એ ઘરમાં ઝઘડા થાય ને બટા તો ગોળાના પાણી હુકાય, બાંધવાનું નહીં. અને તું મોટી છે, થોડુંક સહન કરી લેતી હોય તો. બા કેટલું સહન કરું છું. પેલા હું ખેતરનું કામ કરતી તો એ હું કહેતી કે ભાભી ખેતરનું કામ કરે છે, ત્યાં જઈને આરામ કરે છે, અહીં ઘરનું કામ કરે તો ખબર પડે. તો તમે શું કીધું કે કંઈ વાંધો નહીં જલપા, તો હવે ખેતરનું કરજે, જીજ્ઞા ઘરનું કામ કરશે, એ ઘર સંભાળશે. તો હવે એને એમાંય વાદાકોત કર્યો હોય કે તમે ઘરનું કામ કરો, તમે ઘરે આરામ કરો, કે હું એકલી ખેતરે ઢળું છું. એ કે મારી વાત સાંભળ બેટા, તમે મારી બે વહુ છો, મારી ડાબી જમણી આંખ છો. હું થોડો કઈ એમાં વારો તારો કરું. ખેતરનું કામ કરે તોય એટલી મહેનત છે ને ઘરનું કરો ને તોય એટલી મહેનત છે. પણ હવે એક કામ કરે, અઠવાડિયું તારે ખેતરે જવાનું અને અઠવાડિયું એણે જવાનું, એટલે ઘરનાય કામ કરવા મળે અને ન્યાનાય બેવને બધું હરખું થઈ રહે. બા મને કાંઈ વાંધો નથી, મારે તો ગમે એ કામ કરવું, ખેતરનું આપો કે ઘરનું આપો મને કાંઈ નથી. પણ એ મને શું કે ખબર છે કે તમે ખેતર જાઓ ને તો શું ખેતર જાય, બાકી હું ખેતર નહીં જાવી. કે એ છે ને આમે તે થોડીક ચાગલી છે, પણ હવે જો એને મોઢે કહેવા જાય કાણા ને કાણો કહે તો પાછો એને દખ લાગે. એટલે તને એટલા માટે સમજાવું છું કે તું પાછી ડાઈ છે અને તું સમજે એવી છે. ભલે નહીં એવો વદાડ કરે, તારે નહીં કરવાનો. બા દર વખતે મારે જ સમજવાનું છે. હું મોટી છું, વહેલા પૈણીને આવી એટલે મારે સમજવાનું. અત્યાર સુધી ઘર એકલી સંભાળતી હતી, કોઈ દી આપણે ડખો થયો ઘરમાં? આ છેલ્લા 2 વર્ષથી આપણે આમ નામ ડખા થયા કરે. જે દીના પૈણીને આવ્યા ને તે દીના બસ કામ કામ ને કામ, એના હાટું ઝઘડા થાય. હા બેટા, તારે જ સમજવાનું. તું સમજે અને એ ન સમજે તો પછી બંનેમાં ફરક દેખાય કે ન દેખાય? બા દર વખતે મારે કેટલું સમજવું? એ શું કે ખબર છે, તમે ને બા બે એક થઈ ગયા છો, તમે ને બા બે મળી ગયા છો. હોય કે બાઈ કે તમારું જ વધારે રાખે છે, કે મારું તો કઈ રાખતા જ નથી. કે એટલે બાઈએ તમને ઘરે રાખ્યા ને મને ખેતરે મોકલી દીધી કામ કરવા. કે હું ખેતર જઈને જોવે કે ઢળું કેવી કાળી પડી ગઈ, મને કમર દુખે. કે કામચોર હોય ને એને બધે જ વાંધો પડે. ઘરના કામમાં વાંધો પડે અને ખેતરે જાય ખેતરમાંય વાંધો પડે. અહીં ઘરમાં રહીને કઈ વાળી ગોરી થઈ જવાની હતી? એને છે ને તમે છેલ્લી વખત પૂછી લેજો ને કીધું છેલ્લી વખત કામના ભાગ પડશે ને કે તારે શું કરવું. પછી આવી રીતે ન હાલે 6 મહિના આ કરે ને 6 મહિના આ કરે. આ તમે જોવો છો ને ઘરે હું 1 મિનિટે નવરી બેહું છું, કેટલું કામ હોય છે આપણે. બટા મને ખબર છે કે હવારની તું કામે લાગે ને તો બપોરે ખાવા ભેગી માંડ થાસ અને પછી બપોર પછીથી તું ચાલુ કરે ને ત્યારે રાતે આ બધાય આવે એ બધાને ખવડાવીને પછી તું નવરી થાસ. મને હંધી ખબર છે, પણ હવે એ છે આખા બોલી સમજતી નથી. પણ એને છે ને હું સમજાવી, તું ઉપાધિ કરતી નહીં હો. બાઈ કોઈને સમજવાથી સમજે એમ છે. આ મહેન્દ્રભાઈ પાસે કેવી રાડું નાખતી. તમે નતા, તમે મંદિરે ગયા હતા, મહેન્દ્રભાઈને જોડા લોંદરાવી નાખ્યા, કેવું કેવું બોલતી હતી. પણ મહેન્દ્રભાઈ તો બાયડીના ગુલામ જ છે. અને મહેન્દ્રભાઈ બિચારાએ 2 વખાણ મારા કરી લીધા ને તોય એને બળતરા આવી પડી, તોય ના બોલવાનું બોલતી હતી. હા શું કહું,
આ રાજ કરતા છે ને મારો મહેન્દ્ર થોડોક હોજો છે, એટલે એ બાયડી સામે બોલી નથી શકતો. પણ રાજીઓ છે ને પાછો છે આકરો. જો તું વધારે કંઈક બોલવા જાય ને તો એ તને તોડી પાડે એવો છે. ખબર છે બા મને. આ જ્યાં સુધી તમારા દીકરા હારા ને ત્યાં સુધી હારા છે, બગડ્યા પછી કોઈને હાથમાં નથી રહેતા. એટલે જ વધારે કાંઈ હું બોલતી નથી એની પાસે. મારે તો કોને ફરિયાદ કરવી? હું તો કોઈને ના કરી શકું ફરિયાદ. એ બેવ નાના હતા ને ત્યારે એવું જ હતું. આ રાજીઓ છે ને એ ઓલાને તો ખાવાય નહોતો દેતો, હાથમાંથી છૂટવીને ખાઈ લેતો હતો, તોય ઓલો બિચારો સૂપ સાપ બેહી રહી. પણ હા શું કહું ને, તું જલપાને કંઈ કહેતી નહીં. જે માને ને જે પાણીએ મગ સડે ને એમ સડવા દેશે. હા બા, હું કાંઈ નહીં કહું, પણ તમે એને સમજાવી દેજો. આ રોજ રોજ ઝઘડા કરે ને મને નથી હું ગમતું. સમજાવી દઈ હવે મેં ચૂલા ઉપર મગ બાફવા મૂક્યા છે. હા જા લે, મગનું નામ લીધું ને મગ જ બાપા મૂક્યા છે. હા જા જા.